નમસ્કાર। આજના વિડીયોમાં આપણે એવી રહસ્યમયી વાત જાણીશું કે તમારા ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ઘડિયાળ ના રાખતા, બાકી ઘરમાં ગરીબી, લડાઈ, વાદવિવાદો કે ઝઘડા આવી શકે છે અને ઘરની પ્રગતિ પણ અટકી શકે છે। તો દોસ્તો, આજે તમે જે જોવા જઈ રહ્યા છો તે માત્ર એક સામાન્ય માહિતી નથી, પરંતુ તમારા ઘરના સમય અને ભાગ્ય સાથે સીધું જોડાયેલું એક ઊંડું અને રહસ્યમય સત્ય છે। આજે આપણે જે વાત જાણવા જઈ રહ્યા છીએ તે માત્ર માન્યતા નહીં, પણ દિશા અને સમયના સૂક્ષ્મ સંબંધનું રહસ્ય છે। જો તમે તમારા ઘરને સ્વર્ગ સમાન બનાવવો હોય, પરિવારને સુખી અને સમૃદ્ધ જોવો હોય, તો આ વાતોને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે ક્યારેક નસીબ બદલવા માટે મોટા મોટા ઉપાયો નહીં, પરંતુ એક નાની ઘડિયાળની યોગ્ય દિશા અને યોગ્ય જગ્યા એ જ પૂરતી હોય છે। જો ઘડિયાળ ખોટી દિશામાં સ્થાપિત થાય તો ઘરમાં ગરીબી, અશાંતિ, અનાવશ્યક ખર્ચા, બીમારીઓ, કલહ, ઝઘડા અને સતત માનસિક તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે। અને જો યોગ્ય દિશામાં સ્થાપિત થાય તો એ જ ઘડિયાળ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિનું દ્વાર ખોલી શકે છે। તો દોસ્તો, આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને કાલતત્વ સાથે જોડાયેલું એક અત્યંત સૂક્ષ્મ અને ગૂઢ તત્વ છે, જેના પ્રભાવને ઘણા લોકો અજાણતા અવગણી દે છે। તો આ વિડીયોમાં અમે એવી વાતો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ જે શાસ્ત્રીય માન્યતાઓ અને દિશાઓના ગુપ્ત મહત્વ સાથે જોડાયેલી છે। તમે જાણી શકશો કે કઈ દિશામાં ઘડિયાળ લગાડવાથી ઘરમાં પ્રગતિમાં અચાનક બદલાવ આવે છે, તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, અને કઈ દિશામાં લગાડવાથી અચાનક ઘરમાં કલેશ, ખર્ચ અને અશાંતિ વધવા લાગે છે। અમે સમજીશું કે શા માટે દક્ષિણ દિશા વિશે ખાસ ચેતવણી આપવામાં આવે છે અને શા માટે ઉત્તર દિશાને ધન અને તકો સાથે જોડવામાં આવે છે, અને પૂર્વ દિશા કેવી રીતે નવી શરૂઆત અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। આ સાથે જ તમે આ વિડીયોમાં આગળ એ પણ જાણશો કે ઘડિયાળનો શુભ આકાર, રંગ અને સ્થિતિ કેટલી મહત્વપૂર્ણ છે, શા માટે બંધ પડી ગયેલી તૂટેલી ઘડિયાળને તરત હટાવી દેવી જોઈએ, અને શા માટે બેડરૂમ, રસોડું અથવા પૂજાઘર પાસે ખોટી જગ્યાએ લગાડેલી ઘડિયાળ માનસિક અને પારિવારિક અસંતુલન ઊભું કરી શકે છે। તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી અવશ્ય જોતા રહેજો, કેમ કે કદાચ એક નાની દિશાની ભૂલ સુધારવાથી તમારા જીવનમાં એક મોટો સકારાત્મક ફેરફાર આવી શકે। તો દોસ્તો, સૌથી પહેલાં એક મહત્ત્વની ચેતવણી ધ્યાનમાં રાખજો। ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી। જો કોઈ વ્યક્તિ અજાણતા અથવા અવગણનાથી દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવે છે, તો શાસ્ત્ર અનુસાર તે ઘરમાં નકારાત્મકતા, ઝઘડા, ગરીબી અને અસ્વસ્થતાને આમંત્રણ આપવાના સમાન છે। દક્ષિણ દિશા એ યમની દિશા માનવામાં આવે છે। યમ એટલે અંત, મૃત્યુ અને પૂર્ણ વિરામનો સંકેત। જ્યારે સમય દર્શાવતું યંત્ર એવી દિશામાં સ્થાપિત થાય ત્યારે એવું માનવામાં આવે છે કે ઘરમાં સમયનો પ્રવાહ અશુભ દિશામાં વહેવા લાગે છે। ઘડિયાળ દક્ષિણમાં હોય ત્યારે ઘરમાં અચાનક બીમારીઓ વધી શકે, દવાખાનાના ચક્કર પણ વધી શકે, માનસિક તણાવ ઊભો થઈ શકે, પરિવારજનો વચ્ચે કડવાશ આવી શકે, આવક આવે પણ ટકી રહેતી નથી, ખર્ચ વધે, દેવું વધે અને નિર્ણય લેવાની શક્તિ કમજોરી અનુભવવા લાગે। જો આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે તો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દક્ષિણ દિશામાં લગાવેલી ઘડિયાળ શુભ સમયના દોરા કાપી નાખે છે, જાણે અદશ્ય રીતે સૌભાગ્યને ઓછું કરતી હોય છે। તો દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન લગાવવી। આ જ રીતે દક્ષિણ પશ્ચિમ દિશા, કે જેને
આપણે નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે, એટલે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશા. ત્યાં પણ ઘડિયાળ લગાવવી એ અશુભ માનવામાં આવે છે. નૈઋત્ય દિશા જે ઘરના પાયાની, સ્થિરતાની અને કુળની દિશા છે. અહીં ઘડિયાળ લગાવવાથી ઘરના આધારતંત્રમાં અસ્થિરતા આવી શકે છે. નોકરીમાં અચાનક બદલાવ, વેપારમાં નુકસાન, ઘર બદલવાની ફરજ, સંપત્તિ સંબંધિત વિવાદ, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ, આવી પરિસ્થિતિઓ પણ ઊભી થવાની શક્યતા રહી શકે છે. પશ્ચિમ દિશા પણ ઘરના વંશ અને સંચાલન સાથે જોડાયેલી માનવામાં આવે છે. તેથી અહીં સમયનો પ્રહાર, ડગમગાટ સર્જે છે એવું માનવામાં આવે છે. હવે પ્રશ્ન એવો ઊભો થાય, જો દક્ષિણ અને નૈઋત્ય દિશા યોગ્ય નથી તો પછી કઈ દિશા અતિ શુભ ગણાય? શાસ્ત્રો મુજબ ઉત્તમ દિશા છે ઉત્તર દિશા. ઉત્તર દિશા એ ધનની દિશા કહેવાય છે. ધન, તકો અને પ્રગતિનો પ્રવાહ ઉત્તર દિશા સાથે જોડાયેલો છે. જ્યારે ઘડિયાળ ઉત્તર દિશામાં હોય છે ત્યારે તે સમયને સમૃદ્ધિ તરફ દોરી જાય છે એવું માનવામાં આવે છે. અટકેલા કામ પૂરા થવા લાગે, અટકેલા પૈસા મળવા લાગે, નોકરીમાં પ્રગતિ થાય અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે, આવા ફળોની કલ્પના કરવામાં આવે છે. હવે બીજી શુભ દિશા છે પૂર્વ દિશા. પૂર્વ એટલે સૂર્યોદયની દિશા, નવી શરૂઆત, જાગૃતિ અને ઉર્જાનો સંકેત. પૂર્વમાં લગાવેલી ઘડિયાળ ઘરમાં સકારાત્મકતા લાવે છે, આળસ ઓછું કરે છે અને માનસિક સ્પષ્ટતા વધારે છે એવું માનવામાં આવે છે. પરિવાર લોકોના વચ્ચેના મતભેદ ધીમે ધીમે ઓછા થાય છે અને સમય પ્રત્યે સન્માનની ભાવના વિકસે છે. પરંતુ ધ્યાન રાખવું, ઘડિયાળ ક્યારેય પણ પૂજા સ્થાનની ઉપર, ભગવાનની મૂર્તિની પાછળ કે ભગવાનની તસવીરની સામે ન હોવી જોઈએ. ઈશ્વર જ્યાં હોય ત્યાં કાળને બાંધવો યોગ્ય માનવામાં આવતો નથી. ભગવાનના ફોટા સાથે જોડાયેલી ઘડિયાળ પૂજાગૃહમાં રાખવી પણ ટાળવી જોઈએ. હવે વાત કરીએ કે કેવી ઘડિયાળ રાખવી જોઈએ. તો આકારની વાત કરીએ તો ગોળ ઘડિયાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આ ગોળ આકાર પૂર્ણતા, અનંતતા અને બ્રહ્માંડનું પ્રતીક છે. મુખ્ય દરવાજા પર આડા અવળા, ત્રિકોણી કે અજીબ આકારની ઘડિયાળ ન લગાવવી જોઈએ. જાનવરના મુખવાળી, ડરામણી ડિઝાઇનવાળી, યુદ્ધ કે ખોપરી દર્શાવતી ડિઝાઇનવાળી ઘડિયાળ રાખવી ના જોઈએ. કાળા રંગની ભારે અને ગંભીર ડિઝાઇનવાળી ઘડિયાળ પણ ન રાખવી જોઈએ. કાંટાવાળી ઘડિયાળ વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે તે સમયના ગતિચક્રને દર્શાવે છે. પરંતુ ખૂબ જોરથી ટીક ટીક કરતી ઘડિયાળ કે અવાજ કરતી ઘડિયાળ માનસિક અશાંતિ પેદા કરી શકે છે. ડિજિટલ ઘડિયાળ રાખી શકાય, પરંતુ તે ખૂબ જ તેજ લાલ પ્રકાશવાળી કે ઉલટી ગણતરી બતાવતી ન હોવી જોઈએ. ઘરમાં હંમેશા ચાલતી, સાચો સમય બતાવતી અને સ્વચ્છ ઘડિયાળ જ હોવી જોઈએ. બંધ પડેલી ઘડિયાળ અટકેલા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો સેલ ખતમ થયા પછી પણ ઘડિયાળને દિવાલ પર જ લટકાવી રાખે છે. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તૂટેલી, કાચ ફૂટેલી કે ખોટો સમય બતાવતી ઘડિયાળ તરત જ સુધારી દેવી કે દૂર કરી દેવી જોઈએ. હવે બેડરૂમમાં ઘડિયાળ પલંગની બરાબર સામે કે માથાના ભાગે ન હોવી જોઈએ. તેનાથી ઊંઘમાં અશાંતિ અને ભવિષ્યની ચિંતા વધી શકે છે. પતિ પત્નીના રૂમમાં પલંગ ઉપર સીધી ઘડિયાળ રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં ઘડિયાળ રાખવી ચાલે, પરંતુ ગેસ કે ચૂલાની સીધી ઉપર ન હોવી જોઈએ. બાથરૂમ કે શૌચાલયમાં ઘડિયાળ ન લગાવી, કારણ કે તે સ્થાન અશુદ્ધ ગણાય છે. ઘડિયાળ ક્યારેય પણ ઉલટી, ઢોળાયેલી કે તીરસું લગાવેલી ન હોવી જોઈએ. તેને સીધી અને સન્માનપૂર્વક લગાવવી જોઈએ.
ઘડિયાળ સાથે મજાક ન કરવી, વારંવાર પસાડવી કે ઉલટી લટકાવવી નહીં. જો વારંવાર ખરાબ થાય તો તેને સુધારી લો અથવા બદલીને સન્માનથી તેને વિદાય આપો. નવી ઘડિયાળ લાવતી વખતે તેના પર હળવું શુદ્ધ જળ છાંટી શકાય. શુભ દિવસે ખાસ કરીને સોમવાર કે ગુરુવાર તેને સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે. એટલે કે સોમવાર કે ગુરુવારે ઘડિયાળને સ્થાપિત કરવી. ઘડિયાળનો રંગ, આકાર અને સ્થાન વિચારીને પસંદ કરવું જોઈએ. તો હવે સારાંશમાં કહીએ તો ઘડિયાળ માત્ર સમય બતાવતી વસ્તુ નથી, પરંતુ ઘરના સમય પ્રવાહનું પ્રતીક છે. એક યોગ્ય દિશા ઉત્તર અથવા તો પૂર્વ, તો તેની યોગ્ય દિશા ઉત્તર અથવા પૂર્વ ગણાય અને તેનો યોગ્ય આકાર કે સ્વરૂપ ગોળ અને સ્વચ્છ હોવું જોઈએ અને તેની સ્થિતિ સીધી અને સન્માનિત રાખવી અને યોગ્ય સંભાળ ચાલતી અને સાચો સમય બતાવતી હોવી જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમને સમય પણ સાથ આપે છે અને જો અવગણના કરવામાં આવે તો સમયનો પ્રહાર પણ સહન કરવો પડી શકે છે. તો સમયને સન્માન આપો, સમય તમને અવશ્ય સન્માન આપશે. તો દોસ્તો, અંતમાં એટલું જ કહીશ કે ઘડિયાળ માત્ર દિવાલ પર લટકતી એક વસ્તુ નથી. તે તમારા ઘરનું, સમયનું, તમારા ભાગ્યનું અને તમારા જીવનના પ્રવાહનું પ્રતિબિંબ છે. સમયને આપણે જોઈ શકતા નથી, પરંતુ ઘડિયાળ દ્વારા આપણે તેને અનુભવી શકીએ છીએ. જો સમય સન્માન માગે છે તો ઘડિયાળ તેનું પ્રતીક છે. જે ઘરમાં સમયનો આદર થાય છે ત્યાં સુખ શાંતિ પોતે જ વસે છે. પરંતુ જ્યાં સમયને અવગણવામાં આવે છે, જ્યાં ઘડિયાળ તૂટેલી, બંધ કે ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં લટકતી હોય, ત્યાં જીવનનો સંતુલન ધીમે ધીમે ડગમગાવા લાગી શકે છે. આથી તમે જ્યારે પણ તમારા ઘરમાં ઘડિયાળ લગાવો ત્યારે માત્ર દિવાલની ખાલી જગ્યા પૂરી કરવા માટે નહીં, પરંતુ સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવા માટે લગાવો. દિશાનું ધ્યાન રાખો, આકારનું ધ્યાન રાખો અને સૌથી મહત્ત્વનું, તે હંમેશા ચાલતી અને સાચો સમય બતાવતી હોવી જોઈએ. ઉત્તર અને પૂર્વ દિશામાં લગાવેલી ઘડિયાળ આ ઘરના સમયને પ્રગતિ તરફ દોરી જાય છે, જ્યારે ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ અજાણતા જીવનમાં અવરોધો ઊભા કરી શકે છે. તો યાદ રાખજો દોસ્તો, સમય કોઈનો શત્રુ નથી, પરંતુ જે સમયને સમજતો નથી તે પોતાનો શત્રુ બની જાય છે. ઘડિયાળને સન્માન આપવું એટલે પોતાના જીવનના દરેક ક્ષણને સન્માન આપવું. જો તમે આ સરળ વાસ્તુ નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિનો પ્રવાહ નિરંતર વહેતો રહેશે. અને હા, જ્યારે પણ નવી ઘડિયાળ ઘરમાં લાવો ત્યારે મનમાં સકારાત્મક સંકલ્પ લો કે આ ઘડિયાળ સાથે મારા ઘરમાં સારા સમયની શરૂઆત થશે. કારણ કે જ્યારે સમય શુભ બને છે ત્યારે ભાગ્ય પોતે જ તમારા દરવાજે દસ્તક આપે છે. તો દોસ્તો, હવે વિડીયોનો અંત કરતા હવે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય જણાવતા જજો.